નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે. આપણે છેલ્લે પ્રોટોનની શોધ વિશે શીખ્યા હતા. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી. હવે એના પછી ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એની આપણે થોડીક અહીંયા ચર્ચા કરીશું. તો જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ એના પછી કેટલાક જે સંશોધનો થયા તો એમાં દળ માટેના સંશોધન થયા. દાખલા તરીકે હાઇડ્રોજનનું જે દળ છે એ કેટલું 1 AMU અથવા 1 યુનિફાઈડ માસ જેટલું હતું. હવે એ જ રીતે જે હિલિયમનું દળ જ્યારે માપવામાં આવ્યું તો આ દળ કેટલું મળ્યું? 4 મળ્યું. જો મિત્રો, અહીંયા હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની મતલબ કે હાઇડ્રોજન પરમાણુની અંદર જે પ્રોટોનની સંખ્યા છે એ પ્રોટોન કેટલા? તો 1 છે. એ જ રીતે આ જે હિલિયમ છે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી? તો 2 છે. અહીંયા એનું જે દળ છે એ 2, એના અંદર જે પ્રોટોનની સંખ્યા છે 2, પણ અહીંયા દળ કેટલું? 4 મળે છે. આની અંદર એક પ્રોટોન દળ 1 જ છે. તો આ પછી કેટલાક વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે હિલિયમ જેવા પરમાણુની અંદર એ સિવાય પણ જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે સિવાયના પણ બીજા કણ હોવા જોઈએ કે જે એનું દળ 4 જેટલું દર્શાવે છે. જો આપણે એ જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, અને જો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે તો પરમાણુમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. એટલે કોઈ વીજભારિત કણ એ પરમાણુમાં નથી, પણ જે કણ એની અંદર છે કેવો ન્યુટ્રલ અથવા તટસ્થ કણ હોવો જોઈએ. અને આ ખ્યાલ ઉપર આ બાબતને ધ્યાનમાં રાખીને જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે જે આવા તટસ્થ ન્યુટ્રોન કણો છે એની શોધ કરેલી છે. ન્યુટ્રોનની શોધ કોણે કરી? તો જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે. જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. આ શોધ કેવી રીતે કરી? તો એમણે આલ્ફા કણના સ્ત્રોતમાંથી જે આલ્ફા કણ જેમાંથી મળતા હોય એવા આલ્ફા કણ ઉદ્ગમસ્થાન અથવા સ્ત્રોતમાંથી જે આલ્ફા કણો છે એને બેરિલિયમ ધાતુની જે શીટ પ્લેટ હતી એના ઉપર આવા આલ્ફા કણનો મારો ચલાવ્યો, અને એમાંથી આવા જે ન્યુટ્રોન કણો છે, જે તટસ્થ કણ છે, એવા કણ ઉત્પન્ન થયા. અને આ રીતે એમણે ન્યુટ્રોનની શોધ કરેલી છે. મિત્રો જુઓ, આપણે દાખલા તરીકે આ પ્રકારે એક આલ્ફા કણ ઉદ્ગમ સ્થાન છે. આ આલ્ફા કણનું ઉદ્ગમ સ્થાન છે જેમાંથી આલ્ફા કણ ઉત્પન્ન થાય છે. અને આ બેરિલિયમની શીટ છે, બેરિલિયમની પાતળી શીટ અથવા પતરું છે. હવે એના ઉપર એમણે આલ્ફા કણનો મારો ચલાવ્યો. હવે જ્યારે આલ્ફા કણનો મારો ચલાવ્યો તો શું થયું કે અહીંથી ન્યુટ્રોન ઉત્પન્ન થયા. બધા આમાંથી ન્યુટ્રોન ઉદ્ભવ્યા. આ બધા ન્યુટ્રોન કણો છે. અહીં આગળ એક સ્તર બીજું છે, પેરાફિન વેક્સનું રાખ્યું. પેરાફિન વેક્સ. હવે અહીંયા જેવા ન્યુટ્રોન આમાંથી ઉત્પન્ન થયા એ ન્યુટ્રોન આ પેરાફિન વેક્સ ઉપર અથડાયા. જેવા અહીંથી આલ્ફા કણો આ રીતે આના ઉપર જ્યારે બેરિલિયમની શીટ ઉપર અથડાય તો બેરિલિયમ શીટના અંદરથી જેટલા પણ આવા ન્યુટ્રોન કણો છે એ પણ ગતિમાં આવશે, અને ગતિમાં આવી અને આ પેરાફિન વેક્સની જે શીટ છે અથવા તો એનું જે પડ છે એના ઉપર અથડાય છે. યાદ રાખો કે અહીંયા પેરાફિન વેક્સની અંદર પ્રોટોન વધુ સંખ્યામાં હોય છે, અર્થાત આ પ્રોટોન સમૃદ્ધ પદાર્થ છે. હવે જેવા અહીંયા ન્યુટ્રોન અથડાય તો શું થયું કે અહીંથી જે પ્રોટોન હતા એમાંથી આ શીટમાંથી બહાર આવી ગયા, અને અહીં આગળ આ પ્રકારનું એક ડિટેક્ટર રાખવામાં આવેલું છે. ડિટેક્ટર
ડિટેક્ટર એટલે જે એને શોધી શકે અથવા જે આ પ્રોટોન છે એની હાજરી અહીંયા દર્શાવી શકે એ પ્રકારનું સાધન જેને આપણે ડિટેક્ટર તરીકે ઓળખીએ છીએ. તો આ ડિટેક્ટરની અંદર શું જોવા મળ્યું? તો અહીંયા આગળ આ જે પ્રોટોન નામના જે કણ હતા એ આની અંદર જોવા મળ્યા. આ પ્રોટોન આવ્યા ક્યાંથી? તો પેરાફિન વેક્સમાંથી આવ્યા. અને પેરાફિન વેક્સમાંથી કેમ પ્રોટોન ઉત્પન્ન થયા? તો આ જે ન્યુટ્રોન હતા એમણે અહીંયા એના ઉપર એટેક કર્યો. અને એક બાબત જો આના ઉપરથી બીજી પણ નક્કી થાય કે અહીંયા આ ન્યુટ્રોન કણ જ્યારે આને અથડાય અને ત્યાંથી જો અહીંયા પ્રોટોન બહાર નીકળી જાય તો એનો અર્થ એવો થયો કે ન્યુટ્રોન કણ એ વધુ દળવાળા હોવા જોઈએ. અર્થાત આપણે એમ કહીએ કે પ્રોટોનની સરખામણીમાં જે ન્યુટ્રોનનું દળ છે એ વધુ હોય છે. આપણે ખાલી આપણી જાણીને સમજ માટે છે, પુસ્તકના અંદર એનો કોઈ ઉલ્લેખ નથી. આપણે આ રીતે બતાવીએ. બેરિલિયમ 4Be9 પ્લસ 2He4. જો મિત્રો હજુ આપણો આ કોન્સેપ્ટ ચાલુ નથી, આપણે કોઈ પણ જે પરમાણુ છે એને કેવી રીતે લખીએ છીએ? દાખલા તરીકે અહીંયા લખ્યું Be4 9, તો એ Be એ બેરિલિયમની સંજ્ઞા છે. આપણે જે એની લેફ્ટ સાઈડે જે નીચે લખીએ છીએ શું લખ્યું? એનો પરમાણુ ક્રમાંક લખ્યો છે. પરમાણુ ક્રમાંક કોને કહીએ છીએ? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ, જે પરમાણુ ક્રમાંક છે. અને અહીં આગળ એના ડાબી બાજુએ ઉપર લખેલી જે સંખ્યા છે એનું પરમાણુ દળ છે અથવા પરમાણુ ભાર છે. તો આ પરમાણુ ભાર, આ પરમાણુ ક્રમાંક અને આ પરમાણુની સંજ્ઞા. તો અહીં આગળ આ જે બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 4, પરમાણુ ભાર 9 છે. જેની હિલિયમ સાથે પ્રક્રિયા થઈ અહીંયા બતાવ્યું ને કે આપણા આલ્ફા કણ આ જે લખ્યા એ શું કહેવાય? આલ્ફા કણો છે. એકચ્યુઅલી આલ્ફા કણ કોને કહેવાય? તો હિલિયમ પરમાણુના કેન્દ્રમાંથી જ્યારે ઇલેક્ટ્રોનને કાઢી નાખવામાં આવે તો શું બની જાય? He2+, 2 ઇલેક્ટ્રોન. તો આ જે He2+ છે એના આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા કણ કેવા? ધનવિભારિત કણ છે. તો આવા આલ્ફા કણ એ બેરિલિયમ સાથે પ્રક્રિયા કરે છે તો એમાંથી ન્યુટ્રોન ઉદ્ભવે છે અથવા ન્યુટ્રોનનું સર્જન થાય છે. 1n0. જો એ ન્યુટ્રોનનો કોઈ ક્રમ નથી એટલે અહીંયા 0 લખ્યા. ન્યુટ્રોનનું દળ કેટલું? 1 લઈએ છીએ. જેમ પ્રોટોનનું દળ 1 હોય એ રીતે ન્યુટ્રોનનું દળ 1 લઈએ છીએ. ચલો હવે જો સમીકરણને બિલકુલ ગોખવાનું નથી, આપણે કેવી રીતે આ સમીકરણ લખીએ છીએ? એ તો નક્કી જ છે કે બેરિલિયમની સીટ ઉપર હિલિયમનો મારો ચલાવ્યો અને એટલા માટે બેરિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 4, પરમાણુ દળ 9 છે. હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2 એનું દળ 4 છે. જો આમાંથી ઇલેક્ટ્રોન જ દૂર થયા છે, આની અંદરથી આપણે એમ કહ્યું કે આલ્ફા કણ જ્યારે બને ત્યારે શું થાય? ઇલેક્ટ્રોન દૂર થાય છે. પ્રોટોન દૂર નથી થયા, ન્યુટ્રોન દૂર થયા નથી, એટલે દળ તો 4નું 4 જ છે. તો હવે તમે જુઓ કે અહીંયા 9 અને 4 એટલે 13 થયા, જેમાંથી 1 જેટલું દળ એ ન્યુટ્રોનનું છે, તો બાકી કેટલું હશે? 12. હવે જેનું દળ 12 છે એવો પરમાણુ કયો? કાર્બન. અને કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. જો આ સમીકરણની જે ખાસિયત છે કઈ કે એનો જે ભાર છે એ અને એનો જે ક્રમાંક છે એ ડાબી અને જમણી બાજુએ જળવાઈ રહેવો જોઈએ. તો અહીંયા 4 અને 2 એટલે 6, તો અહીંયા પણ 6. અહીંયા 9 અને 4 એટલે 13, અહીંયા આગળ 12 ને 1 13. સેમ આ જ રીતે આપણે જેમ બેરિલિયમ લઈએ છીએ એમ કદાચ જો બોરોન લઈએ છીએ તો પણ આ જ રીતે ન્યુટ્રોન મેળવી શકાય છે. 5B11 અહીંયા બેરિલિયમ લીધા હતા, હવે અહીંયા શું લઈએ છીએ? બોરોન લઈએ છીએ. પ્લસ 2He4. ચલો, જે રીતે આપણે બેરિલિયમની સીટ લઈએ છીએ એ રીતે માની લો તમે બોરોનની સીટ લેશો તો પણ આપણને એના અંદરથી ન્યુટ્રોન પ્રાપ્ત થવાના. હવે એક શું બનશે? 0n1 મતલબ કે એક કણ ન્યુટ્રોન બનશે. હવે તમે જો અહીંયા દળ કેટલું છે? 11 અને 4 15. એમાંથી 1 જેટલું દળ તો ન્યુટ્રોનનું થઈ ગયું, તો બાકી કેટલા વધ્યા? 14. n7. આ શું લખ્યું? અહીંયા કાર્બન લખ્યું હતું, અહીંયા આગળ શું લખ્યું? નાઇટ્રોજન લખ્યું. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. એનું પરમાણુ દળ કેટલું? 14. તો આ રીતે બોરોન ઉપર પણ જો આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે છે તો એમાંથી શું બનશે? નાઇટ્રોજન અને ન્યુટ્રોન બને છે. આપણા માટે આ બીજું બધું મહત્વ નથી, આપણા માટે મહત્વનું આ છે. એમાંથી ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે અને ઉત્સર્જિત થયેલા જે ન્યુટ્રોન છે એ એની હાજરી
અહીંયા આગળ જે જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિક છે એમણે અહીંયા બતાવ્યું છે કે આ ઉત્પન્ન થયેલા જે ન્યુટ્રોન છે એ જ્યારે પેરાફિન વેક્સ ઉપર અથડાય છે તો પેરાફિન વેક્સ કે જે પ્રોટોનથી સમૃદ્ધ છે તો એની અંદરથી બધા જે પ્રોટોન છે એ બહાર નીકળશે અને આ ડિટેક્ટર વડે એને ડિટેક્ટ કરી શકાય, એને જાણી શકાય છે કે ખરેખર અહીંથી આ જે પ્રોટોન છે આની અંદર દાખલ થાય છે. તો આ રીતે આ જે ન્યુટ્રોનની શોધ એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. જો આ કણો મીન્સ કે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, જ્યારે તે પ્રોટોન કરતો થોડું વધુ દળ ધરાવે છે. મેં તમને પહેલા પણ કહ્યું કે જ્યારે આ ન્યુટ્રોન એ પ્રોટોનને અહીંથી હટાવી શકે છે. આપણે જાણીએ છીએ કે અહીંથી દાખલા તરીકે કોઈ પણ એક માણસ છે અને તમારે ધક્કો મારવો છે તો તમે ધક્કો ક્યારે મારી શકો કે તમે એના કરતાં વધારે મજબૂત હશે તમે એને ધક્કો મારીને દૂર કરી શકવાના. તો એ રીતે અહીંયા આગળ પ્રોટોનની સરખામણીમાં આ જે ન્યુટ્રોન છે એ વધારે દળવાળા છે, એટલે આપણે અહીંયા બતાવ્યું છે કે પ્રોટોન કરતો આ ન્યુટ્રોન જે છે એ થોડુંક વધુ દળ ધરાવે છે. આપણે આ ત્રણ પ્રકારના જે કણો છે જેને આપણે પરમાણુના મૂળભૂત કણ તરીકે ઓળખીએ છીએ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, તો એની કેટલીક જે માહિતી છે એનું આપણે સંકલન જોઈએ કે આની સંજ્ઞા કઈ હશે, એના શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા, એનો નિરપેક્ષ વિદ્યુતભાર કેટલો છે, એનો સાપેક્ષ વિદ્યુતભાર કેટલો છે, એનું સાપેક્ષ દળ કેટલું, એનું નિરપેક્ષ દળ કેટલું. આપણે પરીક્ષાની અંદર લગભગ કોઈ વખતે પ્રશ્ન એમાંથી પૂછતા નથી, પણ આ માહિતી એવી છે કે જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ, તો એનાથી આપણે વાકેફ હોવા જોઈએ. જો પરમાણુના મૂળભૂત કણોના ગુણધર્મો, આપણે જાણીએ છીએ કે પરમાણુની અંદર 3 પ્રકારના મૂળભૂત કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આપણે ક્રમમાં અહીંયા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન લઈશું. સૌથી પહેલા ઇલેક્ટ્રોન શોધાયા, પછી પ્રોટોન અને પછી ન્યુટ્રોન. હવે એની સંજ્ઞા, મિત્રો અહીંયા સંજ્ઞા બહુ મહત્વની છે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા સ્મોલ ઈ, પ્રોટોનની સંજ્ઞા સ્મોલ પી અને ન્યુટ્રોનની સંજ્ઞા સ્મોલ એન છે. તમે જો આમાં સહેજ ચેન્જ કર્યો તો આપણા જેના અર્થ છે એ બિલકુલ બદલાઈ જવાના. દાખલા તરીકે તમે આ પીની જગ્યાએ તમે આવો પી જો લખી દેશો તો એ ફોસ્ફરસની સંજ્ઞા બની જવાની, બરાબર ને? એટલા માટે આપણે જે સંજ્ઞા અહીંયા આપેલી છે, જે રીતે આપેલી છે એ જ રીતે આપણે એને લખવાની, દર્શાવવાની છે. હવે આ જુદા જુદા કણના શોધક કયા હતા? તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનના શોધક એ જે થોમ્સન, પ્રોટોનના શોધક ગોલ્ડસ્ટીન, મેં અગાઉ કહ્યું એમ ગોલ્ડસ્ટેઇન પણ ઘણી જગ્યાએ લખેલું જોવા મળશે, જેમ્સ ચેડવિક અથવા ચેડવિક. પછી નિરપેક્ષ ભાર જે કુલમની અંદર આપેલો છે, તો ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો છે? તો -1.6022 × 10⁻⁻⁹. એ જ રીતે પ્રોટોનનો વીજભાર કેટલો? સેમ એના જેટલું. આ માઇનસ છે, આ કેવો પ્લસ છે, જ્યારે ન્યુટ્રોનનો વીજભાર એ 0 છે. હવે જો એ સાપેક્ષ એટલે આ નિરપેક્ષ ભાર હતો કે માત્ર ને માત્ર આપણે એકલા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો ભાર આટલો છે, પ્રોટોનનો ભાર આટલો છે. પણ માની લો કે એકબીજાની સરખામણીમાં જો તુલના કરવી છે તો આપણે એમ કહીએ કે આ -1.6022 × 10⁻⁹ છે, એટલા જ વડે આપણે એને ભાગી દઈએ તો આપણને શું જવાબ મળશે? -1 મળશે. સેમ એ સંખ્યા વડે આને પણ ભાગી દઈએ તો +1 મળશે. તો અહીંયા સાપેક્ષમાં આનો ચાર્જ કેટલો? -1, જ્યારે આનો ચાર્જ કેટલો? +1, જ્યારે ન્યુટ્રોનનો કોઈ વીજભાર નથી, તટસ્થ છે. હવે એનું દળ, જો અહીંયા આ જે દળ છે કેવું? નિરપેક્ષ દળ છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.939 × 10⁻31 કિલોગ્રામ. એ જ રીતે પ્રોટોનનું દળ 1.67262 × 10⁻27. અને એ જ રીતે જે ન્યુટ્રોનનું દળ છે એ કેટલું? 1.67493 × 10⁻27. જો તમે જોઈ શકો છો કે આ બંને કણના દળ વધારે છે, આનું દળ ઓછું છે, 10⁻, અહીંયા 9 જોઈને વધારે છે એમ ના માનતા, અહીંયા 10⁻31 છે.
અને જેટલી અહીંયા માઇનસ ઘાત વધુ એટલું એનું વેલ્યુ નાનું હશે. અને એટલા માટે આપણે જ્યારે પરમાણુનું દળ ગણીએ છીએ તો એમાં આ બે જ કણના દળને ગણતરીમાં લઈએ છીએ, એની સરખામણીમાં આ દળ કેવું નહીવત છે એટલે આપણે એને ગણતરીમાં લેતા નથી. તમે એ પણ જોઈ શકો છો કે આની સરખામણીમાં આ મૂલ્ય વધારે છે, 1.67 સુધી બે માર્કું, અહીંયા 262 છે, અહીંયા 493 છે, એટલે થોડુંક એનું વેલ્યુ વધારે છે. હવે અહીંયા દળ એ યુનિફાઈડ માસ એકમની અંદર કેટલું તો 0.00054, જ્યારે આ કેટલું તો 1.00727. આપણે જે સામાન્ય રીતે પરમાણુનું દળ લઈએ છીએ આશ્રય દળ, એના માટે 0 લઈએ છીએ, એના માટે 1 લઈએ છીએ, આના માટે પણ 1 લઈએ છીએ. હવે અહીંયા કેમ આને 1 લીધું ને આને કેમ 0 લીધું? તમે જુઓ કે 1.00727 એટલે એપ્રોક્સ એ 1 છે, જ્યારે આ કેટલું થાય તો એની સરખામણીએ 0.0005 અથવા 54, એટલે લગભગ એમ કહેવાય કે આ જેટલું મૂલ્ય છે એની સરખામણીમાં આ મૂલ્ય 0 છે. તો આ રીતે આ એના વિશેની જે મૂળભૂત કણો વિશેની જે માહિતી છે, એના ગુણધર્મો છે, એ આપણે અહીંયા દર્શાવ્યા છે. હવે આ પરમાણુઓ વિશેની જે મૂળભૂત માહિતી પ્રાપ્ત થઈ એના પછી જે થોમ્સનનો મૂળ જે ઇન્ટેન્સ હતો, કયો એનો મૂળ ઇન્ટેન્સ હતો કે પરમાણુની અંદર કયા કયા કણો છે એણે ઇલેક્ટ્રોન શોધ્યા, ત્યાર પછી પ્રોટોન શોધાયા, ત્યાર પછી ન્યુટ્રોન શોધાયા. તો એણે વિચાર્યું કે મારે તો કેથોડ કિરણ નળી અથવા તો કેથોડ કિરણો એ મારો વિષય નથી, મારો મુખ્ય વિષય છે પરમાણુ કેવો હોય. બરાબર. તો સૌથી પહેલી વખત આ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ છે એ કેવો હશે, પરમાણુનું બંધારણ કેવું હશે એ દર્શાવવા માટેનો સૌથી પહેલો પ્રયાસ કરેલો છે. એ પહેલાં પણ બીજા કેટલાક વૈજ્ઞાનિકોએ પરમાણુનું બંધારણ રજૂ કરવા માટેનો પ્રયત્ન કરેલો, પણ આપણા પુસ્તકોની અંદર જે ઉલ્લેખ છે એ સૌથી પહેલો એ આ થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ મોડેલ રજૂ કર્યું એના માટેનો છે. તો હવે જોઈએ થોમ્સનનો પરમાણુ નમૂનો. જો આપણે જોઈએ થોમ્સનનો પરમાણુ નમૂનો અથવા પરમાણુનો થોમ્સન નમૂનો અને તેની મર્યાદાઓ. જો આપણે અહીંયા પહેલાથી લખી દીધું એની મર્યાદાઓ, એટલે એનો અર્થ એવું થયો કે એના નમૂનો એ સંપૂર્ણ સચોટ નથી, અંદર કંઈક ખામીઓ અથવા તો ભૂલો રહેલી છે. આપણે એ પછી જોઈએ તો સૌથી પહેલા થોમ્સને જે થોમ્સને લગભગ 1898માં પરમાણુનો નમૂનો રજૂ કર્યો. આ બધા જે વર્ષ છે યાદ રાખવા જરૂર નથી, આ તો અહીંયા જસ્ટ હું બતાવતો જઉં છું, બાકી આપણે અહીંયા પરીક્ષાની અંદર અથવા તો ક્યારેક પ્રશ્ન હોય તો આપણે લખવાની જરૂરિયાત એમાં રહેતી નથી. હવે આ પરમાણુ કેવો હશે તો એના મતે જે પરમાણુ છે એ ગોલીય હોય છે અને એની ત્રિજ્યા 10⁻⁻10 મીટર છે. પરમાણુ ગોલીય છે. ગોલીય કોને કહીએ છીએ? દડા જેવો જે આકાર છે એને આપણે ગોલીય કહીએ છીએ. આમ તો અહીંયા દોરીશું એટલે આપણે આવું દોરવાના કે આ પ્રકારનો, એટલે તમને એમ લાગે આ તો વર્તુળ દોર્યું છે, બરાબર ને? પણ આપણે 2 ડાયમેન્શનમાં દ્વિપરિમાણની અંદર બોર્ડની અંદર જ્યારે દડો દોરવો છે તો આપણે આ રીતે દોરવાના છીએ. એટલે અહીંયા સ્પષ્ટતા કરું કે પરમાણુ ગોલીય હોય છે અને જેની ત્રિજ્યા છે એના દડાના બરાબર કેન્દ્રથી લઈ અને કોઈ પણ એક ધાર સુધીનું જે અંતર છે જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ, અને આ ત્રિજ્યા એ આશરે કેટલી 10⁻10 મીટર જેટલી હોય છે. આવું સૌથી પહેલું આ થોમ્સને પરમાણુ માટે દર્શાવ્યું. એ વખતે 1898 ની અંદર માત્ર પરમાણુના 2 જ કણ શોધાયેલા હતા. કયા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનની શોધ છે 1932 ના અંદર થઈ, 31 અથવા 32 ના અંદર થઈ. હવે જુઓ, એ વખતે તો માત્ર એમ જ માનતા કે પરમાણુ આવા 2 જ કણનો બનેલો છે. તો એણે શું બતાવ્યું કે પરમાણુની અંદર જે ધન વીજભાર છે એ સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો છે. પરમાણુમાં ધન વીજભાર એક સમગ્ર રીત મતલબ ધન વીજભાર સમગ્ર રીતે એક સમાન પ્રમાણમાં
વહેંચાયેલો છે. જો આપણે તો જાણીએ છીએ કે ખરેખર જે પરમાણુ છે એની અંદર એક ન્યુક્લિયસ હોય અને એ ન્યુક્લિયસની અંદર પ્રોટોન રહેલા છે. પણ એ વખતે થોમ્સને શું કહ્યું કે જે પરમાણુની અંદર ધન વીજભાર છે, ધન વીજભારને માની લો કે એકદમ બારીક પાવડર બનાવી દઈએ, એનો ભૂકો કરી દઈએ અને આખા પરમાણુની અંદર બધે એક સરખા પ્રમાણમાં વહેંચી દઈએ તો બરાબર એના જેવી ગોઠવણી એ આ ધન વીજભારની થયેલી છે. અચ્છા, ઋણ વીજભાર કેવી રીતે આવેલો છે? તો ઋણ વીજભાર સમગ્ર ગોલીય ભાગમાં ધન વીજભારને તટસ્થ બનાવે તે રીતે ગોઠવાયેલ છે. જો અહીંયા હું એનો નમૂનો બતાવું. આ પરમાણુ ચલો, પરમાણુની અંદર ધન વીજભાર કયો આગળ? તો આપણે અહીંયા કહ્યું છે કે ધન વીજભાર સમગ્ર રીતે એક સમાન પ્રમાણમાં વહેંચાયેલો છે. બધા આખો જેટલો પરમાણુ છે એમાં બધા જ આ રીતે આ ભાગ છે, દરેકે દરેક ભાગની અંદર અહીં આગળ આ ધન વીજભાર વહેંચાયેલો છે. અચ્છા, ઇલેક્ટ્રોન કયો આગળ છે? તો આજે બતાવે એ બધા ઇલેક્ટ્રોન છે. જો અહીંયા ઇલેક્ટ્રોન, આપણે ઇલેક્ટ્રોન માટે અહીંયા કહ્યું છે કે ઋણ વીજભાર સમગ્ર રીતે ગોલીય ભાગમાં ધન વીજભારને તટસ્થ બનાવે તે રીતે ગોઠવાયેલો છે. દાખલા તરીકે જો પરમાણુની અંદર એક જ ઇલેક્ટ્રોન છે તો કયો આગળ હશે? બરાબર વચ્ચે હશે. દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન છે તો સામસામેની બાજુએ હશે. 3 હશે તો 3 ભાગની અંદર વહેંચાયેલા હશે. એવું નહીં કે બધા એક જ બાજુએ ગોઠવાયેલા હોય. એટલે અહીંયા કહ્યું છે કે ઋણ વીજભાર અર્થાત ઇલેક્ટ્રોન સમગ્ર ગોલીય ભાગમાં ધન વીજભારને તટસ્થ બનાવે તે રીતે ગોઠવાયેલો હોય છે. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા એ સમાન હોય છે. પરમાણુની અંદર જે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેવી? સમાન છે. અને સમાન છે માટે જ જે પરમાણુ છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આજે અંદરના ભાગે બતાવેલો છે ધન વીજભારિત પ્રોટોન. હવે એણે થોમ્સને આ જે પરમાણુનો નમૂનો છે એને મતલબ કે એને કોઈકની સાથે કમ્પેર કર્યો. કોની સાથે કમ્પેર કર્યો? તો એને નામ આપ્યું પ્લમ પુડિંગ, અથવા એનું બીજું નામ આપ્યું રાઈસન પુડિંગ, અથવા એની ત્રીજી સરખામણી કરી વોટરમેલન અથવા તરબૂચ. જો આપણે અહીંયા જે ત્રણની સાથે એને તુલના કરી એમાંથી આ 2 વિશે તો કંઈ જાણતા નથી, નામ જ કદાચ પહેલી વખત સાંભળેલા છે, પણ અહીંયા વોટરમેલન અથવા તરબૂચ વિશે આપણે જાણીએ છીએ. હવે પરમાણુ કેવો છે? તો થોમ્સન એમ કહે છે કે પરમાણુ એ બરાબર તરબૂચના જેવો છે, વોટરમેલનના જેવો છે. કેવી રીતે? તો તમે જુઓ કે તરબૂચની અંદર આપણે જ્યારે તરબૂચને કાપીએ છીએ, હવે કેટલાક તરબૂચ બજારની અંદર કેટલા પેલા લંબગોળ આકારના હોય છે. આપણે એવું માની લઈએ કે બિલકુલ જે ગોળ આકાર છે, જે દડા જેવો ગોળ આકાર ધરાવે છે એવા તરબૂચની અહીંયા આપણે વાત કરીએ છીએ. તો એવા તરબૂચની અંદર જ્યારે તરબૂચને કાપીએ અને અંદરથી જે લાલ ભાગ નીકળે એને કોની સાથે સરખાવવાનું? ધન વીજભારિત પ્રોટોન સાથે સરખાવવાનું. હવે તરબૂચ એક એવું ફળ છે કે એની અંદર જે બીજ છે એ બધા આખા ફળના બધા આંતરિક ભાગની અંદર વહેંચાયેલા હોય. મોટાભાગે બીજા બધા ફળ કેવા હશે? તો એમાં બીજ બરાબર વચ્ચે હોય. અને આ ફળ એક એવું છે કે જેમાં બીજ એ આખા તરબૂચની અંદર બધા સરખા પ્રમાણમાં વહેંચાયેલા હોય છે. તો અહીં આગળ આ જે કાળા રંગના ઇલેક્ટ્રોન બતાવ્યા છે, જેને આપણે એની જો તુલના આની તરબૂચની અંદર કરવી હોય તો બીજને ઋણ વીજભાર સાથે સરખાવી શકાય છે. જો અહીંયા પ્લમ પુડિંગ અથવા રાઇઝન પુડિંગ, મેં તમને પહેલા કહ્યું એમ કે આ બંને શબ્દો આપણા માટે નવા છે. હવે પુડિંગનો અર્થ થાય વાનગી, બરાબર? અને આપણે એમ કહીએ કે એકચ્યુઅલી જે પ્લમ શબ્દ છે
એ પ્લમનો અર્થ થાય સૂકી દ્રાક્ષ અથવા જરદાળુ, અને જે રાઇઝિન છે એનો અર્થ થાય કિસમિસ. સૂકી દ્રાક્ષ અથવા જરદાળુ. અને પુડિંગ એટલે વાનગી, મતલબ કે આના અંદરથી બનાવેલી વાનગી અથવા કિસમિસમાંથી બનાવેલી વાનગી. હવે કદાચ આવી તો આપણે કોઈ વાનગી વિશે બહુ જાણતા નથી, પણ હું તમને એક બીજું સમજાવું ઉદાહરણ આપું. ઘણી વખત કદાચ લાડુ બનાવીએ તો લાડુના અંદર શું કરીએ, દ્રાક્ષ નાખીએ છીએ. હવે એ દ્રાક્ષ તમે દાખલા તરીકે લાડુ બનાવતી વખતે અંદર સારા એવા પ્રમાણમાં દ્રાક્ષ નાખી હોય તો તમે જ્યારે લાડુનું તોડો એટલે શું થાય કે એના અંદરના ભાગેથી જે પેલા બીજ સ્વરૂપના દ્રાક્ષના જે કણ છે એ અંદરથી નીકળશે. તો એવી જ કોઈક અહીંયા પ્લમ પુડિંગ નામની કોઈક વાનગી હશે જે પ્લમ અથવા સૂકી દ્રાક્ષ અથવા જરદાળુમાંથી અથવા તો આજે કિસમિસમાંથી બનાવેલી જે વાનગી કે જે કદાચ જે થોમ્સન ઇંગ્લેન્ડના હતા એટલે તે આગળ પ્રચલિત હશે, આપણે અહીંયા પ્રચલિત નથી, પણ આપણે આની સાથે એની બહુ સારી રીતે તુલના કરી શકીએ છીએ. તો આ રીતે થોમ્સને જે રજૂ કર્યો પરમાણુનો નમૂનો એ આ પ્રકારે રજૂ કર્યો હતો. હવે આપણે અહીંયા બતાવ્યું છે કે એની કેટલીક મર્યાદાઓ હતી. કઈ મર્યાદાઓ હતી એની આપણે અહીંયા ચર્ચા કરીએ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. એક બીજી વાત પણ તમને બતાવી દઉં કે આપણે અહીંયા જે ચલાવીએ છીએ એની નોટ સારી રીતે તમારે બનાવવાની છે. એમ છતાંય આ વીક જ્યારે પૂરું થાય એના પછી હું તમને જેટલા મારા પેજ પેમ્ફલેટ બનાવવાનું કામ ચાલુ છે એટલે જેટલા પેજ બની ગયા હશે એટલા પેજ આપણા ગ્રુપની અંદર હું PDF એની બનાવીને તમને મૂકીશ. ઝેરોક્સ કરાવી શકો અથવા તમે મોબાઈલના અંદરથી તમે એને જોઈ શકશો. અને વળી પાછું જ્યારે ફરીથી બીજું વીક શરૂ થશે તો એ દરમિયાન લગભગ આપણું જે પેમ્ફલેટ છે એ સંપૂર્ણપણે પૂરું થઈ જશે. પણ એ સમયગાળા દરમિયાન તમારે જો કંઈ પણ વચવું હોય તો એની એક સારી નોટ બનાવજો કે જેથી કરીને તમે સારી રીતે એને સમજી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો. જો અહીંયા થોમ્સનનો જે પરમાણુ નમૂનો છે એ નમૂનો થોમ્સને રજૂ કર્યો. આ નમૂનો પરમાણુની વીજ તટસ્થતા ને સમજાવી શકે છે, પરંતુ પાછળથી થયેલા કેટલાક સંશોધનો સાથે તે સુસંગત નથી. મતલબ કે એના પછી કેટલાક જે પ્રયોગો થયા એ પ્રયોગની અંદર કેટલાક જે પ્રશ્નો ઉદ્ભવ્યા એ પ્રશ્નોનું સમાધાન આજે થોમ્સનનો પરમાણુ નમૂનો છે એ કરી શકતો નથી. આ એક એની મર્યાદા છે. બીજી મર્યાદા કઈ કે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન નો પ્રયોગ સમજાવી શકતો નથી. અર્થાત આપણે એમ કહીએ રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ નેક્સ્ટ ટોપિકની અંદર આપણે શીખવાના છીએ. તો એની અંદર એના વિરોધ આજે એણે રજૂ કરેલું છે એના કરતો કંઈક વિરોધાભાસ ધરાવતા જે પરિણામો છે એ પ્રાપ્ત થયા. પરમાણુમાં ઇલેક્ટ્રોન ની ગોઠવણી અર્થાત એની જે ગતિ છે તે સમજાવી શકતું નથી. પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ કેવી રીતે હલનચલન કરે છે અથવા તો એ એમનું એમ આની અંદર તો સ્થિર બતાવ્યું છે. આધુનિક સંશોધનો એવું બતાવ્યું છે કે પરમાણુના અંદર રહેલો ઇલેક્ટ્રોન એ સતત ગતિ કરી રહ્યો છે. તો એ કેવી રીતે ગતિ કરતો હશે એવું તો અહીંયા બતાવ્યું જ નથી. આમાં આની અંદર તો એણે જે ઇલેક્ટ્રોન છે એને સ્થિર બતાવેલા છે. બીજું કે પરમાણુની જે સ્થિરતા છે એ આ મોડલ સમજાવી શકતું નથી. પરમાણુની સ્થિરતા આ મોડેલ સમજાવી શકતું નથી. તો આ બધી
એ આ થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદાઓ અથવા એની ખામીઓ હતી, અને આ ખામીઓને સુધારવા માટેનો જે પ્રયત્ન છે એ એના પછી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આ ખામીઓને સુધારવાનો પ્રયત્ન કર્યો. અર્થાત જે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ છે એ એના સુધારા મોડલ તરીકે આપણે દર્શાવીએ છીએ. તો જે થોમ્સનની જે ખામીઓ હતી એમાંથી ઘણી બધી ખામીઓને એ આ મોડલની અંદર સુધારવામાં આવેલી છે. જોઈએ આપણે આના પછીનો ટોપિક, રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. જો હવે અહીંયા રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો અથવા આલ્ફા કણ પ્રકીર્ણનનો રુથરફોર્ડનો પ્રયોગ. હવે એક સ્પષ્ટતા તમને એ કરું કે રુથરફોર્ડ એ જે થોમ્સનના વિદ્યાર્થી હતા. એટલે જ્યારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો તો એ થોમ્સનને ખોટા પાડવા માટે નહોતો કર્યો. એને જ્યારે થોમ્સને પરમાણુનો નમૂનો રજૂ કર્યો, કે પરમાણુનો નમૂનો આપણે અહીંયા હમણાં બતાવ્યો કે જે પરમાણુનો નમૂનો છે એમાં ધન વીજભાર આખા પરમાણુમાં વહેંચાયેલા છે, ઇલેક્ટ્રોન એ આ પરમાણુની અંદર બધી જગ્યાએ એને તટસ્થ બનાવે એ રીતે ગોઠવાયેલા છે. તો થોમ્સનને સૌથી પહેલાં એવો વિચાર આવ્યો કે આપણે કેમ આ જે થોમ્સનનો પરમાણુ નમૂનો છે એનો પ્રૂફ કરીએ. બરાબર ને? થોમ્સને જે પરમાણુનો નમૂનો રજૂ કર્યો એનું કોઈ પ્રાયોગિક સમર્થન મળ્યું નથી, અને સાયન્સ કોઈ પણ પ્રેક્ટિકલ બાબત અથવા પ્રૂફ વગર કોઈ પણ બાબત સ્વીકારતો નથી. તો રુથરફોર્ડે સૌથી પહેલાં એને પ્રૂફ કરવા માટે આ જે પ્રયોગ છે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ છે એ પ્રયોગ એણે કર્યો. પણ જ્યારે એણે પ્રયોગ કર્યો તો થોમ્સનનો પરમાણુ નમૂનો એ પ્રૂફ થવાના બદલે ખોટો પડ્યો. બરાબર? હવે કેવી રીતે એની આપણે થોડીક વાત કરીએ. તો રુથરફોર્ડ અને એના બે વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સેડન, રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સેડન આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. જો મિત્રો, અહીંયા આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ એ શું છે? તો હવે તમે જુઓ કે થોમ્સને જે પરમાણુનો નમૂનો રજૂ કર્યો એમાં એણે શું કહેલું કે કોઈ પણ પરમાણુની અંદર જે ધન વીજભાર છે એ આખા પરમાણુની અંદર આમ દરેક જગ્યાએ વહેંચાયેલો છે. આ બધો ધન વીજભાર એક બારીક ટુકડાઓની અંદર આ રીતે સમગ્ર પરમાણુની અંદર વહેંચાયેલો છે એવું એણે દર્શાવેલું. હવે આ નમૂનાનો પ્રૂફ કરવા માટે, સાબિત કરવા માટે રુથરફોર્ડ અને એના વિદ્યાર્થીઓએ શું કર્યું કે આ રીતે એના ઉપર આલ્ફા કણનો મારો ચલાવવાનું નક્કી કર્યું. હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા કણ કોને કહેવાય? મેં તમને હમણાં જ બતાવ્યું કે એકચ્યુઅલી જે હિલિયમ પરમાણુ છે, હિલિયમ પરમાણુની અંદર શું હશે? તો હિલિયમ પરમાણુનું જે બંધારણ છે એના કેન્દ્રની અંદર 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન છે. એટલે જ્યારે હિલિયમ ના અંદરથી આપણે 2 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ છીએ તો શું બની જાય? He2+ બની જાય છે. અર્થાત એમ કહીએ કે એનું જ્યારે આયનીકરણ થાય ત્યારે એમાંથી He2+ બને છે, અને He2+ જેને આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા આલ્ફા કણ આપણે જાણીએ છીએ કે હિલિયમ 2+ આપણે આલ્ફા કણ તરીકે ઓળખીએ છીએ. તો એમાં કેટલા? 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. મતલબ કે કેટલા? એની અંદર કુલ 4 કણો રહેલા છે. 4 કણ ધરાવતું ધન વીજભારિત કેન્દ્ર છે. અને આવું ધન વીજભારિત કેન્દ્ર એ જ્યારે આ સોનાના મતલબ કે આવા પરમાણુના ઉપર જ્યારે આલ્ફા કણ અથડાય તો શું થાય કે આ પણ ધન વીજભાર છે, આ પણ ધન વીજભાર છે. અને જ્યારે આ બંને ધન વીજભારો એકબીજાને અથડાય અથવા તો જ્યારે આલ્ફા કણને આપણે આની અંદર પસાર કરીએ છીએ ત્યારે સમાન વીજભારોના કારણે બંને વચ્ચે શું થવું જોઈએ? અપાકર્ષણ થવું જોઈએ. બીજું કે અહીં આગળ પૂરપાડ ઝડપે જે ગતિ કરતું આલ્ફા કણ છે, જ્યારે સોનાના મતલબ અહીંયા સોનાનો
વરખ લેવામાં આવ્યો હતો અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે જેવો અહીંયા આવશે એટલે બંને વીજભારો વચ્ચે અપાકર્ષણ થવાનું, બંને વીજભારો વચ્ચે જેવું અપાકર્ષણ થાય એ સાથે એની ગતિ ધીમી પડશે અને બરાબર જેમ આપણે વાહનને અચાનક બ્રેક મારીએ એટલે શું થાય, સ્લીપ થાય અને કોઈક દિશામાં એ ફંટાઈ જાય, તો બરાબર એના જેવું કે જે આલ્ફા કણ હતું એ અહીંયા આવીને ધીમું પડવું જોઈએ અને ધીમું પડ્યા પછી એની દિશા બદલાવી જોઈએ. આ રીતે કે જેવું આલ્ફા કણ અહીંથી આ રીતે પરમાણુનો અથડાય તો આ રીતે એની દિશા થોડી ઘણી બદલાવી જોઈએ. તો આ પ્રમાણે અનુમાન કરેલું અને આ પ્રયોગ કરવા માટે એણે શું કર્યું, આવો સોનાનો વરખ લીધો. વરખ કોને કહીએ છીએ, જે એકદમ પાતળું જે પતરું હોય એને આપણે વરખ કહીએ છીએ. દાખલા તરીકે આપણે ઘણી વખત હોટલના અંદરથી જમવાનું લાવીએ તો એના અંદર એલ્યુમિનિયમ ફોઇલ હોય છે, એલ્યુમિનિયમનો વરખ હોય છે. તો એ રીતે અહીંયા સોનાનો વરખ લીધો અને જે સોનાનો વરખ છે એની જાડાઈ કેટલી, 100 નેનોમીટર જેટલી રાખવામાં આવેલી હતી. જો નેનોમીટર કોને કહીએ છીએ, તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. જો 1 નેનોમીટર એ કેટલા 10⁻⁹ મીટર જેટલા હોય છે. અર્થાત આપણે એમ કહીએ કે જો મીટરના 10⁹ જેટલા ભાગ પાડીએ તો એમાંનો એક ભાગ એ નેનોમીટર તરીકે ઓળખાય છે. તો આવી જે જાડાઈ હતી એ કેટલી 100 નેનોમીટર રાખવામાં આવેલી હતી. હવે પ્રશ્ન એ પણ થાય તમને કે કેમ 100 નેનોમીટર જેટલી જાડાઈ રાખી હશે. દાખલા તરીકે તમે આ રીતે સોનાની જો આવી લગડી લીધી આટલી બધી જાડી, તો આની અંદર તો કેટલાય બધા પરમાણુ હશે. આ પરમાણુ, એના પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, કેટલાય બધા પરમાણુ હશે. અહીંયા રુથરફોર્ડને શું કરવું હતું, માત્ર એક જ પરમાણુ સારામાં સારું પરિણામ મેળવવું છે તો અહીંયા એક જ પરમાણુનું લેયર બનાવવું છે. મતલબ કે આ રીતે જો આટલું એકદમ પાતળું પતરું હશે તો એક જ પરમાણુનું સ્તર હશે અને આવું પાતળું સ્તર કે જેમાં એક જ પરમાણુ મળે એ માટે એની જાડાઈ કેટલી હોવી જોઈએ, 100 નેનોમીટર જેટલી રાખવામાં આવી. હવે પ્રશ્ન એ થાય કે કેમ સોનાનો વરખ લીધો હશે, બરાબર ને. તો એ 2-3 કારણ છે. કે સૌથી પહેલું કારણ તો એ છે કે જે સોનું છે એ એક એવી ધાતુ છે કે જેને સૌથી વધુમાં વધુ એને પાતળી બનાવી શકાય છે. અર્થાત જે એની તન્યતા અને ટીપણીયતાનો ગુણધર્મ છે એ આની અંદર સૌથી વધુમાં વધુ હોય છે. બીજું કે આ જે સોનું છે એ કેવી ઉમદા ધાતુ છે અથવા તો રોયલ મેટલ છે અને રોયલ મેટલ છે એટલા માટે એના ઉપર જે કાટ લાગવાની અથવા જે એના ઉપર ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે બહુ ધીમી હોય છે. અર્થાત એના ઉપર બીજું કોઈ આવરણ બનતું નથી. તે માની લો કે એલ્યુમિનિયમની ફોઇલ લેશો તો એલ્યુમિનિયમ સક્રિય ધાતુ છે અને સક્રિય ધાતુ છે એટલે શું થઈ જાય, એની સપાટી પર ઓક્સાઇડનું પડ બની જાય. જ્યારે અહીં આગળ આવું કોઈ પણ પડ એના ઉપર બનશે નહીં. કેમ? કારણ કે સોનું એ બિલકુલ નિષ્ક્રિય ધાતુ છે અને નિષ્ક્રિય ધાતુ છે એટલે કોઈના સાથે પ્રક્રિયા કરતી નથી. તો આવો પાતળો સોનાનો વરખ એ આ પ્રયોગ માટે લેવામાં આવ્યો. એ સોનાના વરખ ઉપર આલ્ફા કણો આપાત કરવાના હતા. હવે જે આલ્ફા કણોને જ્યારે આપાત કરવાના હતા તો એ વખતે આલ્ફા કણો એ સોનાના વરખ ઉપર જ્યારે અથડાય તો અથડાયા પછી એ આલ્ફા કણની ગતિ ધીમી પડવી જોઈએ. ધીમી પડ્યા પછી જેવું આલ્ફા કણ સોનાના વરખમાંથી પસાર થઈ જાય તો એ વખતે થોડુંક વિચલિત થયેલું હોવું જોઈએ. હવે એક બીજી બાબત કે આલ્ફા કણોનો જે વેગ છે એ કેટલો હશે. કેમ આલ્ફા કણને જ પસંદ કર્યા? કણો તો ઘણા બધા, આવા ધનુષભારિત કણો તો ઘણા બધા હોઈ શકે, પણ એમાંથી માત્ર ને માત્ર આલ્ફા કણ જ કેમ પસાર કર્યા? તો એનું કારણ એ છે કે આલ્ફા કણનો વેગ એ 16,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. જો આટલો બધો એનો વેગ છે, હવે જો 16,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ હોય તો સ્વાભાવિક છે કે એ આના અંદરથી પસાર થઈ શકે, બરાબર ને. આટલા બધા વેગથી જ્યારે આ કણ અથડાય તો એમાંથી સરળતાથી પસાર થઈ શકે. હવે જ્યારે રુથરફોર્ડે આ પ્રકારનો પ્રયોગ કર્યો તો એ પ્રયોગની ગોઠવણી કેવી હતી? એ પ્રયોગની અંદર એણે
કેવા પરિણામો જોયા અને એ પરિણામો ઉપરથી એણે શું નિર્ણય તારવ્યા અને અંતે એણે પરમાણુ કેવો હશે એના માટેની સંકલ્પનાઓ રજૂ કરી, જેની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડની અંદર, નેક્સ્ટ જે આપણો હશે એની અંદર આપણે કરીશું.